હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય કન્ટેનર શિપ દ્વારા જામનગર આવતા બ્રાસ સ્ક્રેપ અને જામનગરથી તૈયાર થઈ કાર્ગો પ્લેન દ્વારા એક્સપોર્ટ થતા બ્રાસ પાર્ટના વ્યવસાયમાં આ યુદ્ધની અસરો જોવા મળી રહી છે। જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે જામનગરમાં બ્રાસ ઉદ્યોગમાં દરરોજ 600 થી 700 ટન જેટલા બ્રાસ સ્ક્રેપની જરૂરિયાત રહેતી હોય છે, જે પૈકી મોટા ભાગનો બ્રાસ ભંગાર વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે અને બ્રાસ પાર્ટ્સના તૈયાર માલની નિકાસ કાર્ગો પ્લેન દ્વારા કરવામાં આવી રહી હોય યુદ્ધની પરિસ્થિતિને કારણે આયાત તથા નિકાસમાં માઠી અસરો જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી રહેલી અસરો અંગે પ્રમુખ રામજીભાઈ ગઢિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં આશરે 7 થી 7,500 નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે અને પિનથી માંડીને પ્લેનના પાર્ટ સુધી જામનગરનું મેન્યુફેક્ચર છે। ભારત દેશની જેટલી બ્રાસ કમ્પોનેન્ટની રિક્વાયરમેન્ટ છે એમના 90 થી 95% આશરે જામનગર જ પૂરું કરે છે અને એમાંથી 25 થી 30% ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે। હાલમાં જે આ ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલુ થયું છે એ યુદ્ધના કારણે અમારું જે બ્રાસ કમ્પોનેન્ટ્સ બનાવવા માટે તે કાચું રો મટીરિયલ જેને બ્રાસ સ્ક્રેપ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ મોટાભાગે યુરોપ કન્ટ્રી અને ગલ્ફ કન્ટ્રી અને યુકેમાંથી આયાત કરવામાં આવે છે। પર ડેનું આશરે 600 થી 700 ટન સ્ક્રેપની જરૂરિયાત છે, એમાંથી 70% આયાત કરવામાં આવે છે અને 30% આશરે ઇન્ડિયાનું જે રિસાયકલ સ્ક્રેપ નીકળે છે એ યુઝ કરવામાં આવે છે। હાલમાં જે બહારના દેશોમાંથી આયાત કરવામાં આવે છે, આ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગ જે ઉપર પટ્ટી ઉપર જે અસર થઈ છે, જેના કારણે દરેક શિપો રોકાયેલ છે, એ માર્ગ પરિવહન અત્યારે થતો નથી। એ જ રીતે એર કાર્ગોમાં જે એક્સપોર્ટ કરવામાં આવે છે, તો એર કાર્ગોને એ પટ્ટી ઉપર જે એર કાર્ગોમાં જે અસર થઈ છે એના કારણે એર કાર્ગોમાં જે એક્સપોર્ટ થતું હોય એને પણ અસર થઈ છે અને ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ કરે છે અને આ દરિયાઈ પટ્ટી ઉપર જે શિપ પરિવહન કરે છે એને એક મોટી અસર થયેલી છે।